નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિ છે તેના તણાવને લઈને હવે તમામ શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત સહિત તમામ પંજાબ હોય કે પછી ચંડીગઢ હોય કે પછી જમ્મુ કાશ્મીર, રાજસ્થાન સહિતના તમામ જગ્યા પર ત્યારે વડોદરાની શહેર પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। આપ જુઓ કે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફૂટ માર્ચ યોજાયું છે, ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ જગ્યા ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે ત્યારે આ તમામ જે જવાનો છે સાથે પોલીસ અધિકારીઓ છે તે આ જોડાયા છે। ખાસ કરીને જુઓ કે જે પ્રકારે એસીપી શ્રી સાથે તમામ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સહિત તમામ લોકો આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા છે। શહેરની સુરક્ષાને ધ્યાને રાખી તેને લઈને જ આપ જોઈ શકો છો જે પ્રકારે શહેરમાં શાંતિ સુરક્ષા તમામ જળવાઈ રહે તે માટે આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। શહેરના ઝોન 3 વિસ્તારોમાં પાણીગેટ, કપુરાઈ, વાડી સહિતના તમામ જે સંવેદનશીલ વિસ્તારો આવી રહ્યા છે તેને લઈને જ આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો શહેરની સુરક્ષા માટે આ ફૂટ પેટ્રોલિંગ? વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, લોકો શાંતિપૂર્ણ રીતે પોતાનું રોજગાર કરી શકે તેને ધ્યાનમાં રાખીને આજ રોજ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઝોન 3 વિસ્તારના પાણીગેટ પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, ઈ ડિવિઝન એસીપી સાહેબને સાથે રાખીને આ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને શું વડોદરા શહેરની જનતાને શું મેસેજ આપે? એ જ કે કોઈ ખોટા મેસેજ કે ખોટા અફવાઓ પર ધ્યાન ન આપે અને જેવું કંઈ પણ એવું સંદિગ્ધ કે સસ્પિશિયસ ધ્યાને આવે તો તાત્કાલિક જે તે નજીકનું પોલીસ સ્ટેશન છે તેમાં ધ્યાન દોરે અને કોઈ ખોટો મેસેજ વાયરલ ન કરવો, ખોટો વિડીયો ફેલાવવો નહીં અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી થાય એવું કોઈ પણ કૃત્ય ન કરવું જોઈએ અને પોલીસ અને તંત્રની મદદગાર થવું જોઈએ। બિલકુલ, પોલીસ અને તંત્રની મદદગાર થવું જોઈએ તે પ્રકારનું ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ જણાવી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે તમામ જગ્યા ઉપર આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। ખાસ કરીને ઝોન 3માં આવતું પાણીગેટ અને વાડી જે સંવેદનશીલ વિસ્તારો કહેવામાં આવે છે તે તમામ જગ્યા ઉપર આ ફૂટ પેટ્રોલિંગ અત્યારે અહીંયા હાથ ધરાયું છે। આપ જુઓ કે જે પ્રકારે તમામ સંવેદનશીલ વિસ્તારો કે જેમાં વાડી અને પાણીગેટ સહિતના જે વિસ્તારો છે ત્યાં આ ફૂટ પેટ્રોલિંગ અત્યારે હાથ ધર્યું છે। આપ જુઓ કે તમામ સિટી વિસ્તારો ત્યાં આ પેટ્રોલિંગ સુરક્ષા અને ખાસ કરીને જે ભારત અને પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ છે અને તેમાં ફૂટ પેટ્રોલિંગ ત્યાં હાથ ધરાયું છે। વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી સાથે એસીપી ઈ ડિવિઝન જે સ્ટાફ છે તે આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા છે। જો કે જે પ્રકારે આ યુદ્ધની સ્થિતિને ભણકારા છે અને તેમાં જોઈ શકો છો જે પ્રકારે ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ અહીંયા હાથ ધરાયું છે। અલગ અલગ વિસ્તારોમાં જઈ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ચોક્કસથી કહી શકાય કે આ પરિસ્થિતિમાં સુરક્ષા અને સલામતી સચવાઈ રહે, સાથે જે અફવાઓ છે તેની પર ધ્યાન ન આપવું જોઈએ તેવું ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા જણાવી રહ્યા છે। કોઈપણ વ્યક્તિ સંદિગ્ધ જણાય, જે શંકાસ્પદ જણાય તો પોલીસ અને તંત્રની મદદ કરે તેવું પણ કહેવામાં આવ્યું છે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।